હેલો ફ્રેન્ડ્સ, ભાવનાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે હું તમારી સાથે પનીર ટીક્કાની રેસીપી શેર કરીશ। અહીંયા આપણે પનીરને મોટા પીસમાં કટ કરી દીધેલું છે, કેપ્સિકમ છે, ડુંગળી છે, દહીં છે। તો ચાલો રેસીપીની શરૂઆત કરી લઈએ। એક બાઉલ લઈ લીધું છે, એમાં આપણે દહીં ઉમેરી દઈશું। શેકેલો ચણાનો લોટ છે એ લઈ લઈશું। કસૂરી મેથી ઉમેરીશું, આદુ અને લસણની પેસ્ટ ઉમેરી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। જે આપણા રેગ્યુલર બેઝિક મસાલા હોય છે એ ઉમેરી દઈએ। હળદર પાવડર છે, ધાણા જીરું પાવડર છે અને કાશ્મીરી લાલ મરચું છે। અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું। અડધી ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરીશું। મસ્ટર્ડ ઓઇલને ગરમ કરીને રાખેલું છે એ ઉમેરી દઈશું। હવે બધું સરસ મિક્સ કરી લઈએ। હવે આપણે એમાં કેપ્સિકમ, ઓનિયન, પનીર ઉમેરી દઈશું। હવે બધું હાથની મદદથી સરસ મિક્સ કરી લઈએ, જેથી આપણા બધા પનીર, કેપ્સિકમ અને ઓનિયન ઉપર સરસ કોટિંગ આવી જાય। લાસ્ટમાં આપણે એમાં લીંબુનો રસ ઉમેરી લઈશું। ફરી એકવાર બધું સરસ મિક્સ કરી લઈએ। આપણે આ રીતની પનીર ટીક્કા માટેની સ્ટીક લીધેલી છે। હવે એમાં બધા કેપ્સિકમ અને પનીરને પણ લગાવી દઈશું અંદર। આપણે બધા કેપ્સિકમ અને પનીરને સરસ રીતે સ્ટીકમાં લગાવી દીધા છે। હવે એને ફ્રાય કરી લઈએ। એક પેન મૂકી દીધું છે, હવે આપણે એમાં તેલ લગાવી લઈએ। હવે આપણે પનીર ટિક્કાને સેલો ફ્રાય કરીશું। ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીશું। બધી બાજુથી સરસ પનીર ટિક્કાને આપણે ફ્રાય કરી લઈએ। આ રીતે ઉલટતા પલટતા આપણે બધી બાજુથી સરસ શેકી લઈશું। ફ્રેન્ડ્સ, આપણા પનીર ટિક્કા મસાલા બનીને તૈયાર છે, તો હવે એને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ। ફ્રેન્ડ્સ, આપણા પનીર ટિક્કા બનીને તૈયાર છે। તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો। લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।